નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ જે લગભગ દરેક રોકાણકારના મનમાં હોય છે. એવી કઈ એક જ જાદુઈ રોકાણ યોજના છે જે આપણને આપણા નાણાકીય લક્ષ્યો સુધી સૌથી એકદમ ફટાફટ પહોંચાડી દે? વેલ, આ જે શોધ છે જેના વિશે આજે આપણે થોડી વાત કરવાના છીએ. હા, આ એ જ સવાલ છે જે ખાસ કરીને નવા રોકાણકારોને બહુ મૂંઝવે છે કે ભાઈ, એવી કઈ એસઆઈપી છે જે સૌથી વધારે રિટર્ન આપે? શું ખરેખર એવી કોઈ એક જ એસઆઈપી છે જે હંમેશા કે દર વર્ષે બીજા બધા કરતાં આગળ જ રહે? ચાલો આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આનો જવાબ શું છે? સાચું કહું તો જવાબ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે. હકીકત એ છે કે એવી કોઈ એક સ્કીમ છે જ નહીં જે હંમેશા સૌથી વધારે રિટર્ન આપી શકે. કોઈ સ્કીમ કાયમ માટે ટોપ પર રહી જ નથી શકતી. જુઓ, માર્કેટમાં દરેક સ્કીમનું પરફોર્મન્સ ઉપર નીચે થયા જ કરે છે. તો સવાલ એ થાય છે કે જો કોઈ એક બેસ્ટ સ્કીમ છે જ નહીં તો પછી સાચો રસ્તો છે કયો? અહીંયા જ આપણે આપણી વિચારવાની રીત બદલવાની છે. સૌથી સારી સ્કીમ કઈ છે એ શોધવાને બદલે સવાલ એ પૂછવાનો છે કે મારા માટે યોગ્ય સ્કીમ કઈ છે. અને માની લેજો, આ કોઈ નાનકડો ફેરફાર નથી. આ તો રોકાણને જોવાનો એક બિલકુલ નવો અને કહી શકાય કે વધુ સ્માર્ટ એપ્રોચ છે. તો જુઓ, બેસ્ટ સ્કીમની વ્યાખ્યા દરેક રોકાણકાર માટે અલગ અલગ હોય છે. કેમ? કારણ કે એ ત્રણ મુખ્ય બાબતો પર આધાર રાખે છે. પહેલું છે આપણા પોતાના ગોલ્સ. મતલબ કે આ પૈસા શાના માટે ભેગા કરી રહ્યા છીએ? ઘર ખરીદવા, બાળકોના ભણતર માટે કે પછી રિટાયરમેન્ટ માટે? બીજું છે રિસ્ક લેવાની ક્ષમતા. એટલે કે જ્યારે માર્કેટ ઉપર નીચે થાય ત્યારે કેટલી ચિંતા થાય છે. અને ત્રીજું આપણો ટાઈમ હોરાઇઝન. મતલબ કેટલા સમય માટે રોકાણ કરવું છે? 5 વર્ષ કે 25 વર્ષ? બસ આ ત્રણ સવાલોના જવાબમાં જ સાચી સ્કીમનો રસ્તો છુપાયેલો છે. ઓકે, તો હવે વાત કરીએ એસઆઈપી રોકાણના સૌથી પાવરફુલ સિદ્ધાંતની, અને એ છે ધીરજ. એક વાત સમજી લેવી બહુ જરૂરી છે. વેલ્થ બનાવવી એ કોઈ 100 મીટરની દોડ નથી. એ તો એક લાંબી મેરેથોન છે, અને મેરેથોન જીતવા માટે લાંબા ગાળાની જ સોચ રાખવી પડે છે. અહીંયા આપણી સામે બે રસ્તા બિલકુલ સાફ દેખાય છે. એક રસ્તો છે લાલચનો, ઝડપથી અમીર બની જઈએ વાળો, જેમાં શોર્ટ ટર્મ રિટર્ન પાછળ ભાગવાનું હોય અને જરાક માર્કેટ ડગમગાય એટલે ફટાફટ સ્કીમ બદલી નાખવાની. અને બીજો રસ્તો છે શિસ્ત અને ધીરજનો, જ્યાં ફોકસ લાંબા ગાળાના ગોલ્સ પર હોય છે અને બસ સતત રોકાણ કરતા રહેવાનું હોય છે. હવે કહેવાની જરૂર નથી કે પહેલો રસ્તો મોટાભાગે નિરાશા જ આપે છે, જ્યારે બીજો એ જ સાચો રસ્તો છે સંપત્તિ બનાવવા માટેનો. તો આખી વાતનો સાર શું છે? એ જ કે સફળ રોકાણનો મંત્ર કોઈ જાદુઈ સ્કીમમાં નથી છુપાયેલો. અસલી તાકાત તો નિયમિતતામાં છે, કોન્સિસ્ટન્સીમાં છે. બજાર ભલે ગમે તેટલું ઉપર જાય કે નીચે આવે, જે રોકાણકાર સતત રોકાણ કરતો રહે છે ને એ જ પોતાના નાણાકીય લક્ષ્ય સુધી પહોંચવાનો સૌથી શ્યોર રસ્તો પકડે છે. પણ સવાલ એ છે કે આટલી બધી ધીરજ રાખવાનો ફાયદો શું? વેલ, એના ફાયદા ખરેખર નક્કર છે. લાંબા સમય સુધી રોકાણમાં ટકી રહેવાના એવા ફાયદા છે જે સાબિત કરે છે કે ધીરજ એ જ રોકાણકારનો સૌથી કિંમતી ગુણ છે. જ્યારે લાંબો સમય રોકાણ કરવામાં આવે ને ત્યારે 4 જાદુઈ વસ્તુઓ કામ કરવા લાગે છે. પહેલું છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, મતલબ કે વ્યાજ પર પણ વ્યાજ મળવાનું શરૂ થઈ જાય છે. બીજું રૂપી કોસ્ટ એવરેજિંગ. આનો સીધો મતલબ એ છે કે જ્યારે બજાર નીચે હોય ત્યારે એ જ પૈસામાં વધુ યુનિટ્સ ખરીદાય એટલે ખરીદીની સરેરાશ કિંમત ઘટી જાય. ત્રીજું માર્કેટના મોટા ઉતાર ચઢાવમાંથી આરામથી પાર નીકળી જવાય છે. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, આ આખી પ્રોસેસમાં રોકાણ કરવાની એક શિસ્ત, એક ડિસિપ્લિન કેળવાય છે. અને આ ડિસિપ્લિન તો આખી જિંદગી કામ લાગે છે. આ વાત ખરેખર બહુ ઊંડી છે. જરા વિચારો, જેમ આપણે જિંદગીને જીવીએ છીએ, એની કાળજી લઈએ છીએ, એને સમય આપીએ છીએ, ધીરજ રાખીએ છીએ, બસ એ જ રીતે રોકાણને પણ ઉછેરવું પડે છે. એને પણ સમય આપવો પડે છે. સારા ખરાબ સમયમાં, કે માર્કેટના ઉતાર ચઢાવમાં એની સંભાળ રાખવી પડે છે. જ્યારે આ રીતે વિચારવામાં આવે ને ત્યારે રોકાણ માત્ર આંકડાઓની રમત નથી રહેતી, પણ એક સફર બની જાય છે, જિંદગીની સફર જેવી જ. તો અંતમાં આખી વાત એક જ સવાલ પર આવીને ઊભી રહે છે. આપણો ગોલ શું હોવો જોઈએ? કોઈ બેસ્ટ ફંડ શોધવાનો જે કદાચ છે જ નહીં, કે પછી શિસ્ત, સમજ અને ધીરજ કેળવીને એક બેસ્ટ રોકાણકાર બનવાનો? આનો જવાબ દરેકે પોતાની જાતને પૂછવાનો છે.